હેલો ફ્રેન્ડ્સ, 12th ફિઝિક્સ ચેપ્ટર 9 કિરણ પ્રકાશ અને પ્રકાશીય ઉપકરણોના આજના જેડબલઈ નીટના લેક્ચરમાં આપણે એમસીક્યુ સોલ્વ કરીશું. બરાબર. એમસીક્યુ ની રકમ જે છે ઇંગ્લિશમાં છે, કારણ કે સારા એમસીક્યુ ઇંગ્લિશમાં મળે છે, બટ હું સમજાવીશ ગુજરાતીમાં, તો થોડુંક ધ્યાન આપો. કોન્કેવ મિરર ઓફ ધ ફોકલ લેન્થ 100 સેન્ટીમીટર તમને અહીંયા કીધું છે. કોન્કેવ મિરર નો મતલબ થાય છે અંતર્ગોળ અરીસો. ફોકલ લેન્થ એટલે એની કેન્દ્ર લંબાઈ આપી છે 100 સેન્ટીમીટર. એટલે હું લખું છું ફર્સ્ટ પોઈન્ટ, અંતર્ગોળ અરીસા માટે અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ એફ નું મૂલ્ય 100 સેન્ટીમીટર છે. અને is used to obtain the image of the sun. એના દ્વારા સૂર્યનું પ્રતિબિંબ બનાવવામાં આવે છે, which subtend an angle of 30 મિનિટનો ખૂણો બને છે. પ્રતિબિંબ વડે અરીસા પાસે 30 મિનિટનો ખૂણો બને છે. થીટા બરાબર 30 મિનિટ થાય. ધ ડાયામીટર ઓફ ધ ઇમેજ એટલે જે પ્રતિબિંબ છે એનો વ્યાસ આપણે શોધવાનો છે. વ્યાસનું એક્સ ધારી લઉં છું. બરાબર. આકૃતિ તમે ધ્યાનથી જો તો તમને વધારે સારી રીતે સમજાશે. સૂર્યનું પ્રતિબિંબ જે છે, કારણ કે સૂર્ય અનંત અંતરે છે, એટલે એનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર રચાય. મુખ્ય કેન્દ્ર પર રચાય એટલે અરીસાથી અંતર 100 સેન્ટીમીટર થઈ જશે. એની કેન્દ્ર લંબાઈ જેટલું થશે. પ્રતિબિંબનો જે વ્યાસ છે એક્સ છે, અને એ પ્રતિબિંબના બે અંત્ય બિંદુઓ અરીસાના ધ્રુવ પાસે થીટા બરાબર 30 મિનિટનો ખૂણો બનાવે છે. એટલે હું અહીંયા લખું છું ખૂણો થીટા બરાબર 30 મિનિટ થાય. અને 30 મિનિટને આપણે ડિગ્રીમાં ફેરવીએ તો એ 1/2 ડિગ્રી થશે. હવે ખૂણાને રેડિયનમાં ફેરવો તો એ 1/2 ડિગ્રી ગુણ્યા પાઈ ડિવાઇડેડ બાય 180 લખાય. and that is equals to pi divided by 360. આ થીટાનું મૂલ્ય થઈ જાય રેડિયનમાં. અને રેડિયનમાં ફેરવવું એટલા માટે જરૂરી છે તો આપણે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યાનો ઉપયોગ કરી શકીએ. તમે અહીંયા જો ખૂણો એની જે ચાપ છે લગભગ એક્સ જેટલી છે, એટલે કે વ્યાસ જેટલી છે, અને ત્રિજ્યા જે છે એ 100 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ જેટલી છે. એટલે ખૂણો થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ચાપ ભાગ્યા ત્રિજ્યાનો ઉપયોગ કરો તો એ થશે એક્સ ડિવાઇડેડ બાય એફ. અને માટે એક્સ બરાબર થશે થીટા ઇન્ટુ એફ. થીટાની કિંમત મૂકો તો પાઈ ડિવાઇડેડ બાય 360 થશે. અને એફ નું મૂલ્ય 100 છે, એટલે 100 ઉડી જશે. અને પાઈની જગ્યાએ 3.14 મૂકો તો એક્સ બરાબર 3.14 ગુણ્યા 10 એટલે 31.4 થશે ભાગ્યા 36 થશે. એટલે એક કરતા થોડીક નાની કિંમત આવશે, 0.9 અથવા 0. એકચ્યુઅલમાં તમે ચેક કરો તો આ 0.87 વેલ્યુ થાય. ઘણી વાર થાય કે સર કેલ્ક્યુલેટર વગર આ વેલ્યુ કેવી રીતે શોધી શકાય? તો કેલ્ક્યુલેટર વગર આ વેલ્યુ શોધવાની ક્યાંય જરૂર નથી. આપણે ખાલી એટલું જ વિચારવાનું છે કે 31.4 ભાગ્યા 36 છે. 36 ભાગ્યા 36 હોત તો વેલ્યુ 1 આવત. બરાબર. અને 31.4 ભાગ્યા 36 છે એટલે વેલ્યુ 1 કરતા નાની આવશે. 1 કરતા નાની જે વેલ્યુ છે એમાં બી અને સી બે જ ઓપ્શન છે. અને 0.4 એટલે 0.5 કરતા ઓછું, તો અંશમાં 18 હોય ને, 18 ભાગ્યા 36 કરો તો 0.5 થાય. એટલે અંશની કિંમત 18 કરતા ઓછી હોય તો જ 0.435 આવશે. 1.74 તો શક્ય નથી, 100 શક્ય નથી. એટલે ઓપ્શન બી સાચો હશે, 0.87 સેન્ટીમીટર. તો એક્ઝેક્ટલી તમારે ભાગાકાર કરવાની જરૂર નથી. તમે ઓપ્શન જોઈને પણ નક્કી કરી શકો કે કિંમત કઈ હોઈ શકે. નેક્સ્ટ એમસીક્યુ આપણે જોઈએ. A square of side 3 centimeter is placed at the distance 25 centimeter
એનો મતલબ એ થાય છે કે એક ચોરસ છે કે જેની બાજુની લંબાઈ 3 સેન્ટીમીટર છે, એટલે બાજુની લંબાઈને આપણે L વડે દર્શાવીએ તો લખી શકાય L બરાબર 3 સેન્ટીમીટર થાય. 3 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ છે. એને 25 સેન્ટીમીટરે મૂકવામાં આવે છે ફ્રોમ ધ કોન્કેવ મિરર ઓફ ફોકલ લેન્થ 10 સેન્ટીમીટર. એટલે અંતર્ગોળ અરીસો છે, અંતર્ગોળ અરીસા કે જેની કેન્દ્ર લંબાઈ f બરાબર 10 સેન્ટીમીટર છે, એને આપણે -10 સેન્ટીમીટર લઈશું. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ -10 સેન્ટીમીટર લઈશું. કારણ કે જ્યારે પણ આપણે મોટવણી અથવા તો અરીસાના સૂત્રનો ઉપયોગ કરવાનો હોય તો બધી જ કિંમતો નિશાની સાથે લેવી જરૂરી છે. ફોકલ લેન્થ 10 સેન્ટીમીટર છે ને વસ્તુ અંતર u બરાબર 25 સેન્ટીમીટર છે, બરાબર. અને આ 25 સેન્ટીમીટર જે વસ્તુ અંતર છે એ પણ નેગેટિવ આવશે કારણ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાશે. પછી કહે છે ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર ઇઝ એટ ધ એક્સિસ ઓફ ધ મિરર. ચોરસનું જે કેન્દ્ર છે એ મિરરના અક્ષ ઉપર છે, મુખ્ય અક્ષ પર છે, અને પ્લેન ઇઝ નોર્મલ ટુ ધ એક્સિસ. મતલબ જે ચોરસનું પ્લેન છે એ અક્ષને લંબ છે. ધ એરિયા એન્ક્લોઝ બાય ધ ઇમેજ ઓફ ધ સ્ક્વેર. મતલબ જે પ્રતિબિંબ રચાશે ચોરસનું એનું ક્ષેત્રફળ કેટલું હશે. એના માટે આપણે પહેલા તો મોટવણી શોધીએ. મોટવણી m બરાબર થશે f/f - u, અને that is equals to f નું મૂલ્ય છે -10 છેદમાં -10 વત્તા 25, એટલે -10 ભાગ્યા 25 સોરી ભાગ્યા 15 થશે. and that is equals to 5 વડે ભાગ ઉડાડો તો 2/3 થાય. મોટવણી -2/3 છે, એટલે પ્રતિબિંબ વાસ્તવિક મળશે. મોટવણી ઋણ છે માટે પ્રતિબિંબ વાસ્તવિક મળશે. અને હવે પ્રતિબિંબનું ક્ષેત્રફળ, પ્રતિબિંબનું ક્ષેત્રફળ એને મોટવણીનો વર્ગ બરાબર AI ડિવાઇડેડ બાય AO થશે. AI એટલે પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ બરાબર મોટવણીનો વર્ગ થાય. અને તેથી AI બરાબર થશે m² AO, that is equals to 2/3 નો વર્ગ into AO બરાબર 4/9, અને AO ની જે વેલ્યુ છે એ L² થશે. એટલે 4/9 into 3² એટલે 9, and therefore AI નું જે મૂલ્ય થશે, પ્રતિબિંબનો જે વર્ગ થશે એ 4 સેન્ટીમીટર સ્ક્વેર થાય. ઓકે, સો પ્રતિબિંબનું ક્ષેત્રફળ 4 સેન્ટીમીટર સ્ક્વેર થશે. એટલે પહેલા આપણે મોટવણી શોધી અને મોટવણી પરથી પ્રતિબિંબનું ક્ષેત્રફળ શોધ્યું. આન્સર આવશે 4 સેન્ટીમીટર સ્ક્વેર. નેક્સ્ટ MCQ જોઈએ કે જે શોર્ટ લિનિયર ઓબ્જેક્ટ ઓફ લેન્થ L, એક નાની વસ્તુ છે કે જેની લંબાઈ સ્મોલ l છે, lies along the axis of the concave mirror of focal length f. એ એક અંતર્ગોળ અરીસા કે જેની કેન્દ્ર લંબાઈ f છે એના અક્ષ ઉપર મૂકેલી છે, at the distance u from the pole of the mirror. એનું જે અંતર છે એ ધ્રુવથી u જેટલું છે. તો સાઇઝ ઓફ ધ ઇમેજ એપ્રોક્સિમેટલી ઇક્વલ્સ ટુ, એટલે આપણે પ્રતિબિંબની સાઇઝ, પ્રતિબિંબની લંબાઈ
એપ્રોક્સિમેટલી કેટલી થશે એ શોધવાનું છે. સો નાની વસ્તુની જે લંબાઈ છે માહિતીમાં આપણે લખી શકીએ અહીંયા વસ્તુ નાની છે જેની લંબાઈ L છે. L બરાબર વસ્તુની લંબાઈ F જે છે એ કેન્દ્ર લંબાઈ છે, ફોકલ લેન્થ જેને કહેવાય. U એ વસ્તુ અંતર છે. અને તમને કીધું છે કે આ શોર્ટ લિનિયર ઓબ્જેક્ટ ઓફ લેન્થ L લાઈઝ અલોંગ ધ એક્સિસ ઓફ ધ કોન્કેવ, મતલબ એક્સિસ ને સમાંતર મૂકેલો છે. એટલે એક રફ આકૃતિ દોરીને હું તમને સમજાવું તો પરિસ્થિતિ કંઈક આવી હશે કે આ અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસાની આ મુખ્ય અક્ષ છે, બરાબર, અને અક્ષ ઉપર એક વસ્તુને U અંતરે આવી રીતે આડી મૂકેલી છે. એની લંબાઈ L છે અને આ અંતર જે થશે એ U આપેલું છે આપણને. એટલે એક છેડાનું અંતર U થાય તો બીજા છેડાનું અંતર U પ્લસ L લખાય. U પ્લસ L લખાશે, બરાબર. એટલે આપણે સૂત્ર વાપરી શકીએ મોટવણીનું. અહીંયા જે સૂત્ર આડી વસ્તુ મૂકેલી હોય જે અક્ષ પર, એના માટે મેં એક મોટવણીનું સૂત્ર તારેલું છે. શોર્ટ ટેકનિક તરીકે પણ તમે વાપરી શકો છો. સો મોટવણી બરાબર હું લખીશ આ રીતે, મોટવણી M બરાબર મોટવણી M બરાબર F જે છે એ કેન્દ્ર લંબાઈ છે, એટલે અંશમાં આવશે F સ્ક્વેર ડિવાઇડેડ બાય આપણું જે સૂત્ર હતું F મોટવણીનું જે સૂત્ર હતું, યાદ રાખવાની ટેકનિક સમજાવું છું, F અપોન F માઇનસ U હતું. તો ઉપર F સ્ક્વેર અને નીચે F માઇનસ U સ્ક્વેર ની જગ્યા હું લખીશ F માઇનસ U1 ઇન્ટુ F માઇનસ U2. અને મોટવણી બરાબર શું થશે તો કે મોટવણી બરાબર થશે L ડેશ એટલે પ્રતિબિંબની લંબાઈ ભાગ્યા L એટલે વસ્તુની લંબાઈ. અને માટે પ્રતિબિંબની લંબાઈ પ્રતિબિંબ લંબાઈ L ડેશ બરાબર હું લખી શકું છું F સ્ક્વેર ઇન્ટુ L ના છેદમાં F માઇનસ U1 અને F માઇનસ U2 એટલે F માઇનસ U ઇન્ટુ F માઇનસ U. કારણ કે વસ્તુ ખૂબ નાની હોવાથી U1 અને U2 લગભગ સમાન થાય, એટલે વસ્તુ ખૂબ નાની છે તેથી U1 બરાબર U2 થશે. એટલે બંનેની જગ્યાએ U1 અને U2 બંનેનું જે મૂલ્ય છે વસ્તુ અંતર U જેટલું મેં લઈ લીધું. અને માટે L ડેશ નું મૂલ્ય તમને મળશે F ના છેદમાં F માઇનસ U હોલ સ્ક્વેર ઇન્ટુ L. F અપોન F માઇનસ U હોલ સ્ક્વેર ઇન્ટુ L થાય. અને તમે આ રીતે પણ લખી શકો F અપોન U માઇનસ F હોલ સ્ક્વેર, કારણ કે વર્ગ છે એટલે U માઇનસ F લખો કે F માઇનસ U લખો ફરક પડશે નહીં. એટલે આન્સર આવશે તમારો ઓપ્શન ડી. બરાબર છે. આ જે સૂત્ર મેં અહીં તારવેલું છે એ કોના માટે છે? વસ્તુ જ્યારે અક્ષ ઉપર આડી મૂકેલી હોય. ઊભી મૂકેલી હોય તો F અપોન F માઇનસ U સૂત્ર વાપરીશું, જે નોર્મલ સૂત્ર આપણે વાપરીએ છીએ. અહીં વસ્તુ આડી મૂકેલી છે એટલે F સ્ક્વેર અપોન F માઇનસ U1 અને F માઇનસ U2. U1 એ પહેલા છેડાનું અંતર છે અને U2 એ બીજા છેડાનું અંતર છે. આ રીતે તમે
સૂત્રનો ઉપયોગ કરી શકો અને પ્રતિબિંબની લંબાઈ અથવા મોટવણી શોધી શકો જ્યારે વસ્તુ અક્ષને સમાંતર મૂકી હોય ત્યારે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એમસીક્યુમાં આપણે માહિતી આપી છે અ થીન રોડ ઓફ લેન્થ f/3 એટલે એક પાતળો સળિયો છે કે જેની લંબાઈ f/3 છે. લખું છું સળિયાની જે લંબાઈ છે એને સ્મોલ એલ કહી દઈએ આપણે. તો સ્મોલ એલ બરાબર f/3 થશે અને lies along the axis of the concave mirror of focal length f. Again lies along નો મતલબ થાય છે અક્ષને સમાંતર મૂકી છે, અક્ષ પર આડી મૂકેલી છે વસ્તુને. કોન્કેવ મિરર એટલે અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો છે અને અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ f છે એટલે કેન્દ્ર લંબાઈનું મૂલ્ય f થશે. f બરાબર f લખી શકાય પણ અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ આપણે નેગેટિવ લઈએ છીએ માઇનસ f થશે. One end of its magnified image touches an end of the rod. એટલે અહીં તમને કીધું છે કે પ્રતિબિંબનો એક છેડો વસ્તુના એક છેડાને ટચ કરે છે, એ બંને એકબીજાને સ્પર્શે છે અને એવું ત્યારે બને કે પ્રતિબિંબનો એક છેડો એ વક્રતા કેન્દ્ર C પર હોય. પ્રતિબિંબનો એક છેડો વક્રતા કેન્દ્ર C પર હોય તો વસ્તુનો એક છેડો પણ વક્રતા કેન્દ્ર C પર જ હશે. બરાબર. એટલે એક છેડાનું જે અંતર થશે વસ્તુ અંતર u, એ વસ્તુ અંતર u એ વક્રતા ત્રિજ્યા r અથવા 2f જેટલું થશે એવું આપણે કહી શકીએ. અને ઓફકોર્સ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાશે એટલે માઇનસ થશે. આ વસ્તુ સમજાવવી જોઈએ. વસ્તુનો એક છેડો વક્રતા કેન્દ્ર પર છે. કેમ? તો કે વસ્તુનો એક છેડો પ્રતિબિંબના એક છેડાને સ્પર્શે છે એટલે પ્રતિબિંબનો છેડો અને વસ્તુનો છેડો એક જ બિંદુ પર છે અને એવું ત્યારે શક્ય બને જ્યારે એ છેડો વસ્તુનો એ બિંદુ વક્રતા કેન્દ્ર પર હોય ત્યારે. તમને કીધું ધ લેન્થ ઓફ ધ ઇમેજીસ પ્રતિબિંબની લંબાઈ શોધો. આકૃતિ પરથી થોડુંક વિઝ્યુલાઇઝેશન આપણે કરીએ. આકૃતિને ધ્યાનથી જુઓ તો પરિસ્થિતિ કંઈક આવી છે કે આ અંતર્ગોળ અરીસો છે, અંતર્ગોળ અરીસાનું આ વક્રતા કેન્દ્ર C છે, બરાબર છે. ત્યાં એક છેડો છે વસ્તુનો અને પ્રતિબિંબનો. વસ્તુનો બીજો છેડો જે છે એ થશે અને વસ્તુની લંબાઈ f/3 આપણને આપેલી છે અહીંયા. વસ્તુનો જે C છેડો છે એની ટોટલ લંબાઈ થશે 2f, જે વક્રતા કેન્દ્ર પર છે એની 2f થશે અને f/3 તમે બાદ કરશો 2f માઇનસ f/3 ત્યારે તમને વસ્તુના એ છેડાનું અંતર મળશે. એટલે આને હું u1 કહી દઉં તો u2 બરાબર શું થશે? તો u2 બરાબર થશે 2f માઇનસ f ડિવાઇડેડ બાય 3 વિથ માઇનસ સાઇન, કારણ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં બંને અંતરો મપાશે એટલે આ થશે માઇનસ 5f ડિવાઇડેડ બાય 3. ઓકે, માઇનસ 5f ડિવાઇડેડ બાય 3. ક્લિયર? હવે પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે પણ અહીં હું અક્ષીય મોટવણી એટલે કે વસ્તુ જ્યારે અક્ષ પર આડી મૂકી હોય ત્યારે મોટવણીનું સૂત્ર વાપરું છું. તો મોટવણી બરાબર થઈ જશે મોટવણી m બરાબર l ડેશ અપોન l એટલે પ્રતિબિંબની લંબાઈ ભાગ્યા વસ્તુની લંબાઈ બરાબર f² અપોન f માઇનસ u1 અને f માઇનસ u2 and therefore મોટવણી m બરાબર થશે l ડેશ અપોન l, કિંમત મૂકી દઈએ તો f² છેદમાં થશે f માઇનસ u1. સો f નું મૂલ્ય માઇનસ f થશે, u1 નું મૂલ્ય થશે 2f એટલે પ્લસ 2f લખી દઉં છું અને f માઇનસ u2 એટલે માઇનસ f પ્લસ 5f ડિવાઇડેડ બાય 3 અને માટે પ્રતિબિંબની જે લંબાઈ થશે l ડેશ માટે l ડેશ બરાબર થશે f² સાથે l ગુણાશે એટલે f² ઇન્ટુ l અને છેદમાં આવશે
2f માઇનસ એફ એટલે એફ, અને 5f ડિવાઇડેડ બાય 3 એટલે સામે ગુણો તો 3 થશે, 5 માંથી 3 જાય એટલે 2 એટલે 2f બાય 3 આવે, 2f ડિવાઇડેડ બાય 3, રાઈટ. 3 ઉપર જાય અને આપણે ગણતરી કરીએ તો 3 ઉપર જતા રહેશે એટલે 3f સ્ક્વેર l ડિવાઇડેડ બાય 2f સ્ક્વેર, અને that is equals to 3 by 2l થાય, અને માટે પ્રતિબિંબની લંબાઈ l ડેશ બરાબર થશે 3 ડિવાઇડેડ બાય 2l, અને l ની જગ્યાએ કિંમત મૂકીએ આપણે, સો 3 બાય 2, l ની કિંમત f બાય 3 છે એટલે l ડેશ બરાબર f બાય 2 થશે. એટલે પ્રતિબિંબની જે લંબાઈ છે એ f બાય 2 થશે, 1 બાય 2f, બી આન્સર આવશે. બરાબર, ખ્યાલ આવે છે? સો જ્યારે વસ્તુ અક્ષ પર આડી મૂકેલી હોય ત્યારે મોટવણીનું સૂત્ર અથવા પ્રતિબિંબની લંબાઈ શોધવા માટેનું સૂત્ર આપણને આ સારું પડે, l ડેશ ડિવાઇડેડ બાય l બરાબર f સ્ક્વેર અપોન f માઇનસ u1 ઇન્ટુ f માઇનસ u2. બરાબર. તમે બીજું કોન્સેપ્ટ વાપરી શકો છો કે જેમાં a ડેશ જે છે એના માટે v શોધી કાઢો, પ્રતિબિંબ અંતર શોધી કાઢો. બરાબર, અને પ્રતિબિંબ અંતર v નું જે મૂલ્ય મળશે એ અને 2f ની બાદબાકી કરીને પણ લંબાઈ શોધી શકશો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે છે રે ઓફ લાઇટ ફોલ્સ ઓન ધ સરફેસ ઓફ ધ સ્ફેરિકલ ગ્લાસ પેપરવેટ. એટલે એક પ્રકાશનું જે કિરણ છે, સ્ફેરિકલ એટલે એક ગોળો છે કાચનો બનેલો, એ ગોળા ઉપર આપાત થાય છે, મેકિંગ એન એંગલ આલ્ફા વિથ ધ નોર્મલ. મતલબ જે બિંદુ આગળ આપાત થાય છે ત્યાં તમે લંબ દોરો તો એ લંબ સાથે આપાત કોણ આલ્ફાનો છે, is reflected in the medium at an angle beta. રિફ્રેક્ટેડ થાય છે બીટા એંગલ થી. બરાબર. ધ એંગલ ઓફ ડેવિએશન એટલે વિચલન કોણ, વિચલન એટલે કિરણ કેટલું આખું વળે છે, ઓફ ધ ઇમર્જન્ટ રે બહાર નીકળતું જે કિરણ છે એ કેટલો ખૂણો બનાવે છે, ઇમર્જન્ટ રે ફ્રોમ ધ ડાયરેક્શન ઓફ ધ ઇન્સિડન્ટ રે, મતલબ આપાત કિરણ સાથે બહાર નીકળતું જે કિરણ છે એ કેટલો ખૂણો બનાવે છે એ આપણે અહીંયા નક્કી કરવાનું છે. એટલે આલ્ફા જે છે આપાત કોણ છે, બરાબર, એનાથી આપણે વિચાર કરીએ. આકૃતિ જોશો તો તમને એક્ઝેક્ટલી ખબર પડી જશે. વિઝ્યુલાઇઝેશન જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એક ગોળો છે અને ગોળા પર આપાત કોણ આલ્ફા છે, આ ગોળો છે, રાઈટ, કાચનો બનેલો છે. એ બિંદુ આગળ પ્રકાશ કિરણ આલ્ફા ખૂણો બનાવીને આપાત થાય છે. એ ઓ જે છે એ કેન્દ્ર છે ગોળાનું, એઓ એ લંબ થશે અને આપાત કોણ આલ્ફા થયો. આપાત કોણ આલ્ફા થી પ્રકાશનું કિરણ સીધું જવાની જગ્યાએ એટલે એસી જે છે એ આપાત પ્રકાશ કિરણની દિશા છે. એસી તમને જે આકૃતિમાં દેખાય છે આપાત પ્રકાશ કિરણની દિશા છે, એટલે આપાત પ્રકાશ કિરણ તમને અહીંયાથી દેખાશે, એસી જે લાઈન દેખાય છે આપાત પ્રકાશ કિરણ જ છે. એ બિંદુ આગળ જ્યારે પ્રકાશ કિરણ કાચના ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય તો ઓફકોર્સ એ કિરણ શું કરશે, લંબ તરફ વાંકું વળશે. બરાબર, લંબ તરફ વાંકું વળીને એ થી બી બિંદુ સુધી પહોંચશે. જ્યારે એ ઓ જે છે એ ત્રિજ્યા આર છે અને ઓ બી એટલે ઓ થી બી બિંદુ પર તમે લંબ દોરો તો ઓ બી પણ ત્રિજ્યા આર થશે. બંને ત્રિજ્યા આર છે એટલે આ સમદ્વિ બાજુ ત્રિકોણ છે, અને સમદ્વિ બાજુ ત્રિકોણમાં બંને ખૂણા બીટા સેમ થશે. અને જ્યારે આ પ્રકાશ કિરણ બી બિંદુથી બહાર નીકળશે ત્યારે લંબ સાથે આલ્ફા ખૂણો જ બનાવશે, કારણ કે આલ્ફા આપાત કોણ છે ત્યારે બીટા વક્રીભૂત કોણ છે. એટલે હું અહીંયા લખું છું આલ્ફા આપાત કોણ છે, આપાત કોણ
બરાબર આલ્ફા. વક્રીભૂત કોણ અથવા વક્રીભવન કોણ બરાબર બીટા છે. અને માટે એ બિંદુ આગળ વિચલન કોણ, એ બિંદુ આગળ વિચલન કોણ, અને એ બિંદુ આગળ વિચલન કોણ થશે આલ્ફા માઇનસ બીટા. બરાબર, એ બિંદુ આગળ વિચલન કોણ થશે આલ્ફા માઇનસ બીટા, એ બિંદુ આગળ. અને એ બિંદુ આગળ સ્નેલના નિયમનો ઉપયોગ કરો તો n1 sin આલ્ફા બરાબર n2 sin બીટા. બરાબર, આપાત કોણ અને વક્રીભૂત કોણ માટે n1 sin આલ્ફા બરાબર n2 sin બીટા આપણે લખીએ છીએ. હવે બી બિંદુ આગળ શું થશે તો કે બી બિંદુ આગળ આપાત કોણ બીટા છે અને વક્રીભૂત કોણ આલ્ફા છે, એટલે બી બિંદુ આગળ પણ વિચલન કોણ આલ્ફા માઇનસ બીટા જ થાય. અને બી બિંદુ આગળ તમે સ્નેલના નિયમનો ઉપયોગ કરો તો n1 sin આલ્ફા બરાબર n2 sin બીટા લખાય. હવે આપાત કિરણ જે છે એ એસી છે અને વક્રીભૂત કિરણ જે છે એ સીબી છે. હું બોલીશ નિર્ગમન કિરણ, આને આપાત કિરણ કહેવાય, એસી આપાત કિરણ છે. અને આ જે છે એ નિર્ગમન કિરણ છે, જે સીબી છે. બરાબર, અને આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો જે ખૂણો છે આ ડેલ્ટા છે, જે વિચલન કોણ જે આપણે શોધવાનું છે. અને ડેલ્ટાનું જે મૂલ્ય છે એ અંદરના બે ખૂણા એટલે આ આલ્ફા માઇનસ બીટા અને આલ્ફા માઇનસ બીટા ના સરવાળા જેટલું થાય. એના માટે હું તમને ત્રિકોણ એબીસી નો ઉપયોગ કરીએ. ત્રિકોણ એબીસી માં આ જે ખૂણો છે એને હું એક્સ કહી દઉં. તો આલ્ફા માઇનસ બીટા અને એક્સ એટલે એક્સ પ્લસ 2 ટાઈમ્સ આલ્ફા માઇનસ બીટા that is equals to 180 થવું જોઈએ. નો સરવાળો 180 થવો જોઈએ. અને એક્સ અને ડેલ્ટા નો સરવાળો પણ 180 થાય. ડેલ્ટા બરાબર પણ 180 થાય. અને તેથી ડેલ્ટાનું જે મૂલ્ય છે એ 2 ટાઈમ્સ આલ્ફા માઇનસ બીટા જેટલું થશે. એટલે આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો જે ખૂણો છે એ 2 ટાઈમ્સ આલ્ફા માઇનસ બીટા થશે. બી ઓપ્શન આવે. બરાબર, કેવી રીતે વક્રીભવન નો ઉપયોગ કરવાનો, કેવી રીતે ત્રિકોણની નિયમો જેમ કે સમદ્વિબાજુ ત્રિકોણના બંને ખૂણા સમાન હોય, બરાબર છે. પછી તમે આવું પણ લખી શકો કે જે ડેલ્ટા છે એને બહિષ્કોણ કહેવાય. અને બહિષ્કોણ એટલે ત્રિકોણના બે અંદરના ખૂણાઓનો સરવાળો જે આલ્ફા માઇનસ બીટા અને આલ્ફા માઇનસ બીટા છે, એટલે 2 ટાઈમ્સ આલ્ફા માઇનસ બીટા થશે. આકૃતિ જેટલી સારી રીતે તમે સમજશો એટલી સરળતાથી તમને પ્રશ્ન સમજણ પડશે. પ્રશ્ન એકદમ સિમ્પલ જ છે. આકૃતિ દોરે તમને તરત જ ખબર પડી જાય કે ડેલ્ટા બરાબર 2 આલ્ફા માઇનસ બીટા છે. તમને સમજાય એટલે મેં આ બધું લખ્યું છે, બાકી આ કશું લખવાની જરૂર નથી. આ આકૃતિ દોરો અને તરત જ તમને એક જ સેકન્ડમાં આન્સર મળી જાય. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણને માહિતી આપી છે લાઇટ એન્ટર્સ at an angle of incident in the transparent rod of reflexive index n. એનો મતલબ એ થાય છે કે એક પારદર્શક સળિયો છે, એ પારદર્શક સળિયા માટે વક્રીભવનાંકનું મૂલ્ય n છે અને એમાં એક પ્રકાશ કિરણ આપાત થાય છે. ફોર વોટ વેલ્યુ ઓફ ધ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ધ મટીરિયલ, મતલબ વક્રીભવનાંકના કયા મૂલ્ય માટે of the rod the light once enters into it will not leave it through its lateral face. Lateral face એટલે એની જે વક્ર સપાટી છે ત્યાંથી પ્રકાશ બહાર નહીં નીકળે. આપાત કોણના કયા મૂલ્ય માટે?
whatever be the value of the angle of incidence, આપાત કોણનું મૂલ્ય ગમે તે હોય, બરાબર? તમે ધ્યાનથી જુઓ તો આકૃતિ કંઈક આવી થશે. આ એક સળિયો તમને બતાવ્યો છે જેનો વક્રીભાવનાંક n છે. આપાત કોણનું મૂલ્ય આપણે આલ્ફા ધારી લઈએ છીએ કે આલ્ફા આપાત કોણનું મૂલ્ય છે. હવે આલ્ફા આપાત કોણે પ્રકાશ કિરણ આપાત થશે તો વક્રીભૂત કિરણ જે છે r થઈ જશે. અને તમે સ્નેલના નિયમનો ત્યાં ઉપયોગ કરી શકો. આર પાસેથી આપાત થતું જે આર પાસેથી વક્રીભૂત પામેલું જે કિરણ છે એ બીજી સપાટી પર, આને લેટરલ સપાટી કહેવાય, જે વક્ર સપાટી છે લેટરલ સપાટી કહેવાય. લેટરલ સપાટીથી પ્રકાશ કિરણ બહાર ન નીકળવું જોઈએ. ક્યારે બહાર ન નીકળે? જ્યારે લેટરલ સપાટી એટલે કે વક્ર સપાટીથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એટલે અહીં જે આપાત કોણ છે I છે અને ત્યાંથી એ પૂર્ણાંતરિક પરાવર્તન પામે છે, તો પ્રકાશ કિરણ ક્યારેય આ વક્ર સપાટીથી બહાર નીકળશે નહીં. સો આ જે કોન્સેપ્ટ છે એ એકચ્યુઅલી ઓપ્ટિકલ ફાઇબરનો કોન્સેપ્ટ છે, બરાબર છે? અને ઓપ્ટિકલ ફાઇબરમાં આપણે આપાત કિરણ વડે રચાતો કોણ આપાત કોણ આલ્ફા અને ઓપ્ટિકલ ફાઇબરના વક્રીભવનાંક n વચ્ચેનો એક સંબંધ મેળવ્યો હતો. એટલે હું અહીંયા લખું છું, તમને યાદ ન હોય તો ત્યાં જઈને જુઓ અથવા આને યાદ રાખો ખાસ કે ઓપ્ટિકલ ફાઇબર માટે આપાત કોણ આલ્ફા અને વક્રીભવનાંક n. આ ઓપ્ટિકલ ફાઇબરનો જ કેસ છે. ઓપ્ટિકલ ફાઇબર માટે આપાત કોણ આલ્ફા અને વક્રીભવનાંક n, વક્રીભવનાંક n માટે સૂત્ર છે sin આલ્ફા is equals to sin alpha less than √n² -1. આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. અને માટે sin આલ્ફા sin² આલ્ફા less than n² -1 and therefore n² -1 greater than sin² આલ્ફા થશે. અને therefore n² ની જે વેલ્યુ છે એ ગ્રેટર ધેન sin² આલ્ફા +1 થશે. બરાબર? હવે તમને એવું કીધું છે કે કોઈ પણ આપાત કોણ માટે પૂર્ણાંતરિક પરાવર્તન થવું જોઈએ. એટલે આપાત કોણનું જે મૂલ્ય છે એ 0 થી 90 ની વચ્ચે હોઈ શકે, કારણ કે લંબ સાથે બનતો ખૂણો ઓછામાં ઓછો 0 થશે અને મહત્તમ 90 થાય. એટલે આપણે આલ્ફાનું મૂલ્ય 0 થી 90 વચ્ચે હોવું જોઈએ. મહત્તમ મૂલ્ય 90 લઈને ગણી શકીએ. અહીં 0 is less than alpha is less than 90 આપણે લખી શકીએ. અને sin 90 is equals to 1 એનું મહત્તમ મૂલ્ય છે. 0 કેમ ના લીધું સર? કારણ કે 0 લઘુત્તમ મૂલ્ય છે. મહત્તમ મૂલ્ય માટે આપણે ચેક કરીએ તો sin 90 is equals to 1 મહત્તમ મૂલ્ય છે, માટે n² નું જે મૂલ્ય છે એ ગ્રેટર ધેન 1 + 1 એટલે 2 થવું જોઈએ. માટે n² ગ્રેટર ધેન 2 થવું જોઈએ. અને therefore n નું જે મૂલ્ય છે ગ્રેટર ધેન √2 થવું જોઈએ. એટલે વક્રીભવનાંકનું મૂલ્ય √2 અથવા એના કરતા મોટું હોવું જોઈએ. તો કોઈ પણ ખૂણા માટે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે જ. કોઈ પણ ખૂણા માટે, કોઈ પણ આપાત કોણ માટે પૂર્ણ આંતરિક પરાવર્તન તમને જોવા મળશે. સો ઓપ્શન એ એ સાચો ઓપ્શન થાય. બરાબર? અને sin આલ્ફા લેસ ધેન √n² -1 વાળો કોન્સેપ્ટ ખાસ યાદ રાખો.
કોઈ પણ જગ્યાએ કે જ્યાં એક સપાટી પરથી પ્રકાશ કિરણ આપાત થતું હોય અને બીજી સપાટી આગળ એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય, બીજી સપાટીથી એ બહાર ન નીકળે, એના માટે આપણે આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એમણે કીધું છે વન ફેસ ઓફ ધ રેક્ટેન્ગ્યુલર ગ્લાસ પ્લેટ, મતલબ એક લંબચોરસ કાચની તકતીની એક સપાટી 6 સેન્ટીમીટર થીક ઇઝ સિલ્વર, મતલબ એની એક સપાટીને સિલ્વર કલર કરી દીધો છે. એન ઓબ્જેક્ટ હેલ્ડ 8 સેન્ટીમીટર ઇન ફ્રન્ટ ઓફ ધ ફર્સ્ટ ફેસ, પહેલી સપાટીની સામે 8 સેન્ટીમીટર અંતરે એક વસ્તુને મૂકવામાં આવે છે. હવે 6 સેન્ટીમીટર જાડો કાચ હોય અને એની સપાટીને સિલ્વર કરી દો એટલે એ પાછળની સપાટી જે છે ને એ અરીસો બની જાય અને આગળની સપાટીથી 8 સેન્ટીમીટર દૂર વસ્તુ મૂકેલી છે. ફોર્મ્સ એન ઇમેજ 12 સેન્ટીમીટર બિહાઇન્ડ ધ સિલ્વર ફેસ. પ્રતિબિંબ જે રચાય છે એ સિલ્વર ફેસ એટલે કે જે અરીસાનો પ્રતિબિંબકારક સપાટી છે એટલે બીજી સપાટી છે એનાથી 12 સેન્ટીમીટર પાછળ રચાય છે. ધ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ધ ગ્લાસ, મતલબ વક્રીભવનાંક શોધવાનો છે. આકૃતિ દોરી અને સમજીએ તો જ તમને એક્ઝેક્ટલી ખબર પડશે કે શું ચાલી રહ્યું છે. તો પરિસ્થિતિ કઈક આવી છે, ધ્યાનથી જોજો. લંબચોરસ જે છે એ કાચ છે અને એ કાચ પર ડેશ 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 વાળી જે લાઈન છે, આ જે ડેશ 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 લાઈન છે એ સિલ્વર કરેલી સપાટી છે. બરાબર. કાચની જે જાડાઈ છે 6 સેન્ટીમીટર તમને અહીંયા આપેલી છે. કાચની જાડાઈ 6 સેન્ટીમીટર છે અને એની પહેલી સપાટીથી 8 સેન્ટીમીટરે ઓબ્જેક્ટ એટલે વસ્તુ મૂકેલો છે. 8 સેન્ટીમીટર પહેલી સપાટીથી, એટલે પાછળની જે સપાટી છે ને ત્યાંથી ટોટલ અંતર 8 વત્તા 6 એટલે 14 સેન્ટીમીટર થાય. પ્રતિબિંબ ક્યાં રચાય છે તો કે બીજી સપાટીની પાછળ પ્રતિબિંબ રચાય છે 12 સેન્ટીમીટર અંતરે. બરાબર. એક્ઝેક્ટલી તમે વિઝ્યુઅલાઇઝ કરો શું થઈ રહ્યું છે. હવે થશે શું તો કે કાચ છે જેની જાડાઈ 6 સેન્ટીમીટર છે, એટલે જે એક બાજુથી તમે જુઓ ને આ બાજુથી તમે જુઓ તો આ જે સિલ્વર કરેલી સપાટી છે એ તમને આગળ દેખાશે. આ આભાસી ઊંડાઈ ને આભાસી ઊંચાઈ વાળો કોન્સેપ્ટ છે. તો આભાસી ઊંડાઈ આપણે વિચારીએ, એક બાજુ જોઈએ તો કાચની અંદર જે સપાટી તળિયું જે છે એ સિલ્વર કરેલી સપાટી છે એ તમને આગળ દેખાશે. કેટલું આગળ દેખાશે તો એ આપણે એક્સ ધારી લઈએ છીએ કે આભાસી ઊંડાઈ જે છે એ એક્સ છે. આભાસી ઊંડાઈ એક્સ છે, રાઈટ. આભાસી ઊંડાઈનું જે મૂલ્ય છે એ એક્સ છે. તો સિલ્વર કરેલો ભાગ એટલે કે જે પરાવર્તનકારક સપાટી છે એ તમને મળશે 8 પ્લસ એક્સ ડિસ્ટન્સ પર. અને પ્રતિબિંબથી અંતર શું થશે તો કે આ અંતર 12 છે, આટલું અંતર 6 છે, એટલે 12 વત્તા 6 કરો તો આખું અંતર 12 વત્તા 6 થાય, 12 પ્લસ 6. અને એમાંથી તમે આ એક્સ બાદ કરી દો તો પ્રતિબિંબ અને સિલ્વર કરેલી જે સપાટી છે એની વચ્ચેનું અંતર મળે અને વસ્તુ અને સિલ્વર કરેલી સપાટી વચ્ચેનું અંતર મળે. એટલે આ જે સપાટી છે એટલે સિલ્વર કરેલી સપાટી જેટલી આગળ દેખાય છે એ સપાટી અરીસાની જેમ વર્તે છે એવું આપણે કહી શકીએ. એ સપાટી અરીસાની જેમ વર્તે છે અને આટલું અંતર જે છે 8 પ્લસ એક્સ છે અને આ અંતર 12 વત્તા 6 એટલે 18 ઓછા એક્સ છે. 18 ઓછા એક્સ છે અને આ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમતલ અરીસા માટે સમાન થશે. સમતલ અરીસા માટે આ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન થશે. આ હોપ તમને આકૃતિ પરફેક્ટ સમજાશે તો જ તમને આગળ ખબર પડશે. એટલે ફરી એકવાર એવું હોય તો વિડીયોને પોઝ કરો અને દરેક પોઈન્ટને ધ્યાનથી સમજો. સો અહીંયા આન્સરમાં હું લખી શકીશ કે સિલ્વર કરેલી સપાટી એટલે કે જે પરાવર્તક સપાટી છે, બરાબર, એ પરાવર્તક સપાટી માટે આભાસી ઊંડાઈ, આભાસી અંતર એ એક્સ આપણે ધારીએ છીએ. પરાવર્તક એટલે કે
સિલ્વર્ડ સપાટી ટી માટે આભાસી સી અંતર ધારો કે x છે માટે વસ્તુ અંતર પરાવર્તક સપાટીથી વસ્તુ અંતર બરાબર થશે x+8 અને પ્રતિબિંબ અંતર થશે પ્રતિબિંબ અંતર થશે 12+6 - x અને that is equals to 18 - x. હવે સમતલ જે સપાટી છે સમતલ અરીસો છે એના માટે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન થાય એટલે હું સમતલ અરીસા માટે સમતલ અરીસા માટે આપણે આ બંનેને સરખાવી દઈએ કોને વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર એટલે x+8 is equals to 18 - x. બરાબર બંનેને સરખાવશો તો x ડાબી બાજુ આવે તો x+x 2x થઈ જશે અને 8 ને જમણી બાજુ લઈ જાવ તો એ 10 થશે અને therefore x is equals to 10/2 એટલે 5 થશે એટલે x નું જે મૂલ્ય છે 5 સેન્ટીમીટર આવે કારણ કે બધા અંતરો સેન્ટીમીટરમાં છે એટલે હું અહીંયા 5 સેન્ટીમીટર લખી દઉં છું ઓકે x બરાબર 5 સેન્ટીમીટર થશે અને હવે x બરાબર 5 સેન્ટીમીટર એ આભાસી ઊંડાઈ છે આભાસી ઊંડાઈ છે સાચી ઊંડાઈ 6 સેન્ટીમીટર છે એટલે હું અહીંયા લખું છું કારણ કે સિલ્વર કલર વાળો જે ભાગ છે એ ખરેખર પહેલી સપાટીથી 6 સેન્ટીમીટર દૂર છે પણ 5 સેન્ટીમીટર દૂર હોય એવો આભાસ થાય છે એટલે તમે આવું બી બોલ્યું સાચી જાડાઈ 6 સેન્ટીમીટર છે અને આભાસી જાડાઈ એ 5 સેન્ટીમીટર છે સાચી જાડાઈ 6 સેન્ટીમીટર છે અને આભાસી જાડાઈ 5 સેન્ટીમીટર છે એટલે વક્રી ભવનાંકનું જે મૂલ્ય છે વક્રી ભવનાંક સો વક્રી ભવનાંક માટે આપણે કોન્સેપ્ટ આવો વાપરી શકીએ કે આભાસી ઊંડાઈ ભાગ્યા સાચી ઊંડાઈ એટલે આભાસી ઊંડાઈ આભાસી જાડાઈ x છે સાચી જાડાઈ t છે સૂત્ર આવી રીતે યાદ રાખો આભાસી ભાગ્યા સાચું બરાબર છે આભાસી ઊંડાઈ ભાગ્યા સાચી ઊંડાઈ એટલે x/t બરાબર x/t ફરી આભાસી ઊંડાઈ ભાગ્યા સાચી ઊંડાઈ equals to 1/n થશે કેમ કે વસ્તુ જે છે n બરાબર 1 માં છે રાઈટ અને પ્રતિબિંબ જે રચાય છે n માં રચાય છે અને માટે n બરાબર જે છે n is equals to થશે 5 એટલે t/x and t/x એટલે 6/5 અને 6/5 એટલે 1.2 થાય 6/5 that is 1.2 થશે એટલે જે કાચ છે એનો વક્રી ભવનાંક 1.2 થાય બરાબર પરાવર્તક સપાટી માટે આભાસી અંતર આપણે ધાર્યું સોરી વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર નક્કી કર્યું બંનેને સમતલ અરીસા માટે આપણે સરખાયા અને પછી વક્રી ભવનાંક વાળો કોન્સેપ્ટ વાપર્યો કે જેમાં આભાસી ઊંડાઈ ભાગ્યા સાચી ઊંડાઈ બરાબર વસ્તુ જે માધ્યમમાં છે એનો વક્રી ભવનાંક 1 ભાગ્યા જે માધ્યમ કાચનું છે એનો વક્રી ભવનાંક n એ રીતે આપણે કોન્સેપ્ટનો ઉપયોગ કર્યો સો અહીં તમને સમજાશે કે જુદા જુદા કોન્સેપ્ટનો એક સાથે ઉપયોગ પ્રશ્ન સોલ્વ કરવા માટે કેવી રીતે કરીએ છીએ અહીંયા વક્રી ભવન પણ આવી ગયું સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ પણ આવી ગયું આભાસી ઊંડાઈ અને સાચા ઊંડાઈનો કોન્સેપ્ટ પણ આવી ગયો સો બહુ બધા કોન્સેપ્ટ એક સાથે આપણે જોડીને અહીંયા વાત કરી રહ્યા છે નેક્સ્ટ દાખલો જોઈએ નેક્સ્ટમાં તમને કીધું છે કે રેક્ટેન્ગ્યુલર ગ્લાસ સ્લેબ ABCD રેક્ટેન્ગ્યુલર ગ્લાસ સ્લેબ છે એટલે એક લંબચોરસ કાચની તકતી છે ABCD તમને આકૃતિમાં દર્શાવી છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ N1
એનો વક્રીપૂર્ણાંક n1 છે, ઇઝ ઇમર્જ ઇન ધ વોટર ઓફ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ n2. એને n2 વક્રીપૂર્ણાંક ધરાવતા પ્રવાહી પાણીમાં મૂકેલી છે. A ray of light incident at the surface AB સરફેસ પર આપાત થતું જે પ્રકાશ કિરણ છે તે આકૃતિમાં દર્શાવ્યું છે. The maximum value of the angle of incident alpha maximum નું મહત્તમ મૂલ્ય આપણે શોધવાનું છે. Such that કે જેથી રે comes out only from the other surface CD is given by CD થી જ બહાર આવે એટલે AD થી બહાર ના આવે. આપણે એક ઓપ્ટિકલ ફાઈબર જે છે એનો જ કોન્સેપ્ટ છે, પણ અહીંયા તમને જે ઓપ્શન આપેલા છે એ જુદા છે, એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ વિચારીએ અને એના માટે આકૃતિને ધ્યાનથી સમજીએ. આકૃતિ કંઈક આવી છે કે આલ્ફા ખૂણે પ્રકાશનું કિરણ AB પર આપાત થાય છે અને AD પાસેથી એનું પૂર્ણાંતરિક પરાવર્તન થાય છે, બરાબર. તો સીડી સપાટીથી એ બહાર નીકળશે, સીડી સપાટીથી બહાર નીકળશે એટલે એબી સપાટી માટે આલ્ફા જે છે આપાત કોણ છે ને R1 એ વક્રીભવન કોણ છે, અને એડી સપાટી આગળ R2 એ આપાત કોણ છે ને ત્યાં પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. એટલે આ પોઈન્ટ ખાસ યાદ રાખવાની જરૂર છે કે એડી સપાટી આગળ અહીંયાથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે, પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. જો પૂર્ણ આંતરિક પરાવર્તન ન થાય તો એડી થી જ પ્રકાશનું કિરણ બહાર નીકળી જાય તો સીડી પર પહોંચે જ નહીં. પણ સીડી સુધી પહોંચવા માટે એડી સપાટી પર પૂર્ણાંતરિક પરાવર્તન થવું જરૂરી છે, અને પૂર્ણાંતરિક પરાવર્તન થાય તો R2 નું જે મૂલ્ય છે, R2 નું જે મૂલ્ય છે એ ક્રાંતિ કોણ જેટલું હોય. એટલે હું એ લખું છું sin R2, sin R2 બરાબર sin R2 બરાબર n2 ડિવાઇડેડ બાય n1 થશે, n2 ડિવાઇડેડ બાય n1 થશે ને માટે R2 બરાબર થશે sin ઇનવર્સ n2 બાય n1. બરાબર, આપણને ખબર છે R2 નું મૂલ્ય મિનિમમ ક્રાંતિ કોણ જેટલું હોય, એનાથી મોટું હોય તો ચાલે પણ એનાથી નાનું તો ન જ ચાલે. એટલે sin R2 માટે n2 ડિવાઇડેડ બાય n1 વાળો સંબંધ સાચો તો થવો જ જોઈએ. ખરેખર લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ આપણે લખીએ છીએ પણ ચાલશે. R2 બરાબર sin R2 બરાબર n2 બાય n1 અને માટે R2 બરાબર sin ઇનવર્સ n2 બાય n1 થશે. ક્લિયર? આ R2 નું મૂલ્ય મળ્યું. આપણે આલ્ફા નું મૂલ્ય શોધવાનું છે એટલે એબી સપાટી માટે સ્નેલનો નિયમ વાપરીએ સૌથી પહેલા. એબી સપાટી માટે ઓકે, એબી સપાટી માટે પહેલા સ્નેલનો નિયમ વાપરો તો એ n2 sin આલ્ફા થાય, n2 sin આલ્ફા, આલ્ફા લખું છું, આલ્ફા મેક્સિમમ નથી લખતો. n2 sin આલ્ફા બરાબર n1 sin r1 થશે, n1 sin r1 થશે, બરાબર છે. અને માટે sin આલ્ફા બરાબર થશે, sin આલ્ફા બરાબર થશે n1 ડિવાઇડેડ બાય n2 sin r1, અને માટે આલ્ફા બરાબર લખી શકાય sin ઇનવર્સ n1 ડિવાઇડેડ બાય n2 sin r1. બરાબર, આલ્ફાનું મૂલ્ય માં પહેલું સ્ટેપ આપણને આ મળ્યું. એબી સપાટી માટે સ્નેલનો નિયમ વાપરો એટલે તમને તરત જ ખબર પડી જાય કે આલ્ફાનું જે મૂલ્ય છે 4 ઓપ્શનમાંથી એ ઓપ્શન જ સાચો છે, n1 બાય n2 રાઈટ sin r1. હવે sin r1 ની જગ્યાએ શું લખીશું એ નેક્સ્ટ પોઈન્ટ આવે, કારણ કે n1 બાય n2 વાળા બે જ ઓપ્શન છે એ અને સી, બરાબર. પણ પરંતુ સી ઓપ્શન પણ ખોટો છે કારણ કે n1 બાય n2 સાથે sin r1 ગુણાયો છે, એટલે sin r1 ની કિંમત હું બીજા કોઈ કલરથી અહીંયા ઉપયોગ કરું છું. sin r1 ની કિંમત જોઈએ છે. sin r1 ની કિંમત મેળવવા માટે તમે આ ત્રિકોણને ધ્યાનથી જુઓ ને તો આ ત્રિકોણ એક કાટકોણ ત્રિકોણ છે અને એમાં r1 વત્તા r2 બરાબર 90 થાય, એટલે અહીં હું લખું છું r1 પ્લસ r2 બરાબર 90, r1 પ્લસ r2 બરાબર 90 થાય, અને માટે
R1 બરાબર 90 માઇનસ R2 થશે અને માટે sin R1 બરાબર sin 90 માઇનસ R2 થશે. બંને બાજુ આપણે sin વિધેય લીધો અને sin 90 માઇનસ R2 બરાબર cos થઈ જશે. sin R1 ની જગ્યાએ તમે cos R2 લખી શકો. sin R1 ની જગ્યાએ cos R2 લખી શકો અને sin R1 ની જગ્યાએ cos R2 લખશો તો પરિસ્થિતિ શું થશે તો કે sin ઇનવર્સ n1 by n2 sin R1 ની જગ્યાએ મેં cos R2 લખી દીધો તો cos ઓફ સમથિંગ એવું આવશે એટલે આપણે વધારે કન્ફર્મ થાય કે એ ઓપ્શન જ સાચો છે. બરાબર છે. એટલે હું આલ્ફા બરાબર અહીંયા લખી દઉં છું રેડ પેન નો ઉપયોગ કરીને. તેથી આલ્ફા બરાબર શું થશે આલ્ફા બરાબર થશે sin ઇનવર્સ n1 by n2 અને sin R1 ની જગ્યાએ મેં લખી દીધું cos R2. sin R1 ની જગ્યાએ લીધું cos R2. હવે cos R2 માં R2 ની કિંમત ઓલરેડી આપણને ખબર છે. ઉપર જો R2 બરાબર sin ઇનવર્સ n1 by n2 છે. કિંમત R2 ની જગ્યાએ લખીએ તો આલ્ફા બરાબર થશે sin ઇનવર્સ n1 by n2 cos અને R2 ની જગ્યાએ હું લખું છું sin ઇનવર્સ n2 by n1 અને માટે અહીં આપણા પાસે ઓપ્શન એ સાચો છે. બરાબર છે. ઓપ્ટિકલ ફાઇબરનો જ આ કોન્સેપ્ટ છે. ધ્યાનથી જુઓ તો કે જેથી એડી સપાટી આગળ પૂર્ણાંતરિક પરાવર્તન થવું જોઈએ અને સીડી સપાટીથી પ્રકાશ કિરણ બહાર નીકળવું જોઈએ. તો એમાં આલ્ફા માટે આપણને એક આ સંબંધ મળે. એ આલ્ફા મેક્સિમમની વેલ્યુ છે. આલ્ફાનું મૂલ્ય આના કરતા વધારે ન હોવું જોઈએ. ઓછું હોય તો ચાલે. આ આલ્ફા મેક્સિમમનું મૂલ્ય છે. બરાબર છે. કેવી રીતે આપણે સોલ્વ કરીએ છીએ ખાસ મગજમાં બેસાડો. એબી સપાટી આગળ આપણે સ્નેલના નિયમનો ઉપયોગ કર્યો. એડી સપાટી ઉપરની જે સપાટી છે જ્યાં R2 ખૂણો બને છે ત્યાં પૂર્ણાંતરિક પરાવર્તનના કોન્સેપ્ટનો ઉપયોગ કર્યો અને R1 અને R2 વચ્ચેનો જે સંબંધ છે એ બંનેનો સરવાળો 90 થવો જોઈએ. બરાબર. એના આધારે આપણે આલ્ફા મેક્સિમમનું મૂલ્ય શોધ્યું.